નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં ગઈ વખતે આપણે ચેપ્ટર નંબર 2 સુધી શીખ્યા હતા. આજે ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. તો સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિકમાં આપણે જે કપડાં પહેરીએ છીએ તે કપડામાંથી બનેલા હોય છે. કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. શું તમે થોડા કુદરતી રેસાઓના નામ આપી શકો છો? તો ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કપડાનો ઉપયોગ થાય છે. તો ચાલો એવી કેટલીક સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનેલી હોય. હવે આ યાદીમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓનો અલગ કરો. આ યાદીને નીચેના કોષ્ટકમાં લખીએ. તો અહીંયા આગળ કુદરતી રેસા અને કૃત્રિમ રેસાની વાત કરી છે, બરાબર. તો કોઈ પણ કપડાં છે એ શેમાંથી બનેલા હોય છે? કાપડમાંથી બનેલા હોય છે. હવે કાપડમાં બે ભાગ છે, કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે, કુદરત દ્વારા મળે છે, અને કૃત્રિમ રેસા કે માનવ દ્વારા બનાવવામાં આવે છે. એને શું કહેવાય છે? કૃત્રિમ રેસા કહેવાય છે. હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસા તરીકે ઓળખ્યા? ઘણા રેસાને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખીએ. કેમ? કારણ કે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળે છે. તમે આગળ જ કીધું હતું કે કૃત્રિમ રેસા એટલે કે માનવ દ્વારા મળતા રેસાઓ. એનામાં કોનો સમાવેશ થાય છે? કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળે છે. એ રેસાઓને આપણે શું કહીશું? કૃત્રિમ રેસાઓ કહેવાય છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે. માનવી દ્વારા એટલે કે માણસ જાતે બનાવે છે. એટલા માટે તેને શું કહેવાય છે? સંશ્લેષિત કે માનવ સર્જિત રેસા પણ કહેવાય છે. તો કૃત્રિમ રેસા એટલે ખબર પડી ગઈ. સંશ્લેષિત રેસા એટલે માનવ દ્વારા બનાવવામાં આવે તેને સંશ્લેષિત રેસા કે માનવ સર્જિત રેસા કહેવામાં આવે છે, બરાબર. હવે આગળ જોઈએ સંશ્લેષિત રેસાઓ શું છે. તમને દોરામાં પોરવાયેલી માળાના મણકાનો એક સમાન ઢાંચો યાદ જ હશે. કાગળમાં લગાવવાની યુ-પિનને નીચેની આકૃતિ 3.1b માં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના બનાવો. હવે કહો જોઈએ કે આ બંનેમાં શું સમાનતા છે? તો જોઈએ, અહીંયા આગળ એ અને બી બંને આપેલા છે, બરાબર. એમાં શું છે? મણકા જોડેલા છે એક દોરીની અંદર, એક જ દોરીમાં જોડેલા છે. જ્યારે બીમાં શું છે? યુ-પિન છે ને યુ-પિનને એકબીજા સાથે જોડીને આખી બનાવેલી લાંબી સાંકળ છે. તો બંનેમાં તફાવત છે. શું તફાવત છે? કે આ એક જ દોરા ઉપર ગૂંથેલા મણકા છે, જ્યારે આ યુ-પિન કેવી છે? અલગ અલગ મૂકેલી છે. તો સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ જ છે. તો આ જે દોરીમાં છે એ સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમોને ભેગા કર્યા છે અને જોડીને શું બનાવી છે? આખી સાંકળ બનાવી છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. આવા નાના નાના એકમો, ઝીણા ઝીણા એકમો ભેગા થઈને મોટો એક વિશાળ એકમ બને, જેને શું કહેવાશે? પોલિમર. જેમ કે દોરીના નાના નાના ટુકડા ભેગા કરો તો મોટી ચેઇન બને, એ પોલિમર જ કહેવાય છે એક પ્રકારે. હવે પોલિમર શું છે? પોલિમર શબ્દ ક્યાંથી આવ્યો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો છે. પોલી એટલે ઘણા તથા મર એટલે એક ભાગ, એક એકમ જેને કહેવાય, પરથી ઉતરી આવ્યો છે. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે. આગળ દેખીએ પોલિમર. તો કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે.
સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી બને છે. હવે જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ શું થાય છે તો મોટી સંખ્યામાં ગ્લુકોઝના જે એકમો છે એનામાંથી બને છે. હવે સંશ્લેષિત રેસાઓના પ્રકાર જોઈએ. કયા કયા પ્રકાર છે તો સૌથી પહેલાં રેયોન જોઈએ. અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે રેશમના રેસાઓ મેળવવાની શોધ કયા દેશમાંથી થઈ હતી તો જવાબ શું આવે? ચીનમાંથી. અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું હતું, પણ એનું સુંદર પોત સૌને આકર્ષતું હતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. તો વૈજ્ઞાનિકો ક્યારે સફળ થયા? 19મી સદીના અંતમાં રેશમ જેવા ગુણધર્મો ધરાવતા રેસાઓ બનાવ્યા. આ રેસાઓને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. જો કે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે. રેયોન શેમાંથી મળે છે? આપણને લાકડાનો જે માવો હોય, લાકડાનો માવો એટલે કે લાકડા આપણે છોલીએ એનામાંથી જે વહેર નીકળે છે એને માવો કહેવાય. એનામાંથી આપણને શું મળે છે? રેશમ મળે છે. રેસા બને છે. આ રેયોન રેસા અથવા કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવસર્જિત રેસા ગણાય છે. કેમ માનવસર્જિત રેસા ગણાય? કારણ કે લાકડાના માવામાંથી મળે છે. આપણે એને છીણીએ છીએ ત્યારે એનામાંથી મળે છે. તે રેશમ કરતાં સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગોથી પણ રંગી શકાય છે. એને અલગ અલગ કલર પણ આપણે કરી શકીએ છીએ. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ચટાઈ શેમાંથી બનાવવામાં આવે છે? રેયોનમાંથી બનેલી વસ્તુઓ રેયોનમાંથી બને છે. તો એનામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈ બને છે. તો ટૂંકમાં શેનો ઉપયોગ થાય છે? કપાસનો ઉપયોગ થાય છે. રેયોન રેસાની શેની સાથે? કપાસ સાથે. બરાબર. આગળ જોઈએ નાયલોન. તો નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે. માનવ દ્વારા બનાવવામાં આવે છે નાયલોન રેસા. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ, વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યના ઉપયોગ વગર તેને 1931માં બનાવવામાં આવ્યું હતું. કોઈ પણ કાચા માલ વગર એને વનસ્પતિ કે પ્રાણીના ઉપયોગ વગર તેને 1931માં બનાવ્યું. તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવ્યું છે. તો નાયલોન રેસામાં શેનો ઉપયોગ થતો હોય છે? તો કે નાયલોન રેસાની અંદર કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવે છે. તે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. નાયલોનના કપડાં કેવા હોય છે? પહેરવામાં એકદમ હલકા હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા. ચળકદાર બી એટલા જ હોય છે અને વજનમાં પણ કેવા હોય છે? હલકા હોય છે. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, આપણે જે બૂટની અંદર મોજા પહેરીએ છીએ એ નાયલોનમાંથી જ બનાવવામાં આવે છે. દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં આવે છે. તો આકૃતિ 3.3માં તમે જોઈ શકો છો કે નાયલોનમાંથી બનાવેલી જુદી જુદી વસ્તુઓ છે. મોજા છે, દોરી છે, બ્રશ છે, પડદો છે. તો શું નાયલોન રેસા ખરેખર એટલા મજબૂત હોય છે કે તેમાંથી આપણે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવી શકીએ છીએ? કે હા, બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો તાંતણો સ્ટીલના વાયર કરતાં પણ કેવો હોય છે? મજબૂત હોય છે. આગળ મારાથી જરા ખોટું કહેવાયું હતું કે નાયલોન રેસા હલકા હોય છે, પરંતુ એટલા મજબૂત પણ હોય છે.
જેમાંથી આપણે પેરાશૂટ પણ બનાવી શકીએ છીએ, બરાબર. તો નાયલોન રેસાના દ્વારા તમે દેખી શકો છો કે અહીંયા પર્વતારોહણ માટેની દોરી બનાવી છે, પછી પેરાશૂટ બનાવ્યો છે, બરાબર. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 3.1. તો એક ક્લેમ્પવાળું લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે. એક 60 સેન્ટીમીટર લાંબો દોરો લીધો છે. આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડ સાથે લટકાવવાનું છે. હવે ક્લેમ્પથી લટકતા દોરડાવાળું લોખંડનું સ્ટેન્ડ આ લટકાયું છે. તો શું કરે છે એને? તેના મુક્ત છેડે પલ્લું બાંધો. પલ્લું બાંધેલું છે અહીંયા આગળ, બરાબર. અને જેથી તેમાં વજન મૂકી શકાય, વજન માટેનો પથ્થર કે કશું પણ મૂકી શકાય. દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ, વજનમાં વધારો કરતો જાઓ. દોરો તોડવા માટે જરૂર પડેલા કુલ વજનની નોંધ કરો. હવે આપણે છેલ્લું વજન જે મૂક્યું અને દોરો તૂટી ગયો એ વજનની નોંધ કરી લઈએ. આ વજન તે રેસાની મજબૂતાઈ દર્શાવે છે, એટલે કે આટલા વજન સુધી આને તોડી શકાતું નથી. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, પોલિસ્ટર, રેશમ તથા નાયલોનના દોરા લઈને પણ કરી શકાય છે. મળેલી માહિતી કોષ્ટક 3.2માં દર્શાવ્યા મુજબ નોંધો. દોરાને તેની મજબૂતાઈ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે કપાસ, ઊન, રેશમ અને નાયલોન છે તેનામાં અલગ અલગ પ્રકારના વજન જોવા મળે છે. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. પહેલાં નાની, પછી એનાથી થોડીક મોટી, એનાથી થોડીક મોટી, એ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે. આગળ તમે દોરાને લટકાવવા માટે હૂક અથવા દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકો છો. દોરાને લટકાવવો હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? હૂકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેના નીચેના છેડે પોલિથીનની થેલી લટકાવેલી હોય. આપણે ઘરે દિવાલ ઉપર ખીલી લટકાવીએ અને પછી શું લટકાવીએ? ખીલી મારી દઈએ તો થેલી કે એવું કશું હોય તો આપણે એના ઉપર લટકાવી શકીએ છીએ ને. તો એ પ્રમાણે લટકાવી શકાય છે એને, થેલીને. તો વજનને બદલે તેમાં એક સરખા કદની લખોટીનો ઉપયોગ કરી શકો છો. તમે પણ તમારા ઘરે દિવાલ ઉપર એક ખીલી મારી ને એના ઉપર થેલી લટકાવી શકો છો. એ થેલીમાં તમે શાકભાજી, ફળ ફળાદી, એટલે વજન સહી શકે, વજનનો ભાર એનો ઉચકી શકે એટલા પ્રમાણમાં થેલીની અંદર તમે વસ્તુઓ ભરો, બરાબર. બધા જ દોરાઓની લંબાઈ તથા જાડાઈ લગભગ સરખી જ હોય છે, તે ધ્યાનમાં રાખવું. હવે આગળ જોઈએ પોલિએસ્ટર અને એક્રેલિક. તો પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. જલ્દીથી એનામાં સળ નથી પડતી પોલિએસ્ટરમાં. તે કડક જ હોય છે એકદમ. તથા તેને ધોવું ખૂબ જ સરળ છે. કેમ ધોવું સરળ છે? કારણ કે તે કેવું રહે છે? કડક જ રહે છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે. ટેરેલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. ટેરેલિન શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો છે. એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, જેથી તે અન્ય કોઈપણ તાંતણાની માફક વણી શકાય છે. તો અહીંયા આગળ પોલિએસ્ટર અને એક્રેલિકની વાત કરી. તો પોલિએસ્ટરમાં શું રહેલું? પોલિએસ્ટર અને એક્રેલિકમાં શું શું રહેલું છે જોઈએ ફરી એકવાર. તો એક સંશ્લેષિત રેસા છે, કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી, કડક રહે છે, ધોવું ખૂબ જ સરળ છે, પહેરવાના કાપડ તરીકે વપરાવામાં કેવું છે? અનુકૂળ છે. શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરવા લોકો તમે જોયેલા છે એનામાં. પછી પોલિએસ્ટરનું અંદર બીજું એક ટેરેલિન નામનું ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તો આ રીતે આપણે પોલિએસ્ટર અને એક્રેલિકનો અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ કે મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે પીઈટીની બાટલી તથા પીઈટીની બરણી વાપરે છે. મને થાય છે કે આ પીઈટી શું છે? તો પીઈટી એટલે શું? પોલિઇથિલિન ટેરેફથેલેટ એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે વપરાય છે. આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુની યાદી બનાવો. આપણે આજુબાજુ જે કંઈ બી ઘરમાં રસોડામાં જઈએ, પોલિએસ્ટરથી બનેલી વસ્તુ હોય એની એક યાદી બનાવો. પોલિએસ્ટર તો પોલી વત્તા એસ્ટર.
એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે. પોલીકોટ, પોલીવૂલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. ટેરીકોટનું કપડું નથી જોતા આપણે, બરાબર, એ તેમના નામ મુજબ જ તે 2 પ્રકારના રેસાઓ મિશ્રણ કરીને બનાવાય છે. પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન કપાસના રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવૂલ એ પોલિએસ્ટર અને વૂલનું મિશ્રણ છે. આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં આપણે સ્વેટર અને શાલ પહેરીએ છીએ. તો આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. હકીકતની અંદર એ કુદરતી રેસામાંથી બનાવવામાં આવતા નથી. એની અંદર કપાસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે માનવસર્જિત રેસાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બને છે, જેને એક્રેલિક કહેવાય છે. શું કહેવાય છે? એક્રેલિક કહે છે. તો કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે. કુદરતી રેસામાંથી જે ઊન મળે છે આપણને, એ ખૂબ જ મોંઘું મળે છે. કાશ્મીર બાજુ વધારે પડતું જોવા મળે છે. જ્યારે એક્રેલિકના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં કેવા હોય છે? સસ્તા હોય છે. તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમત ધરાવતા હોય છે. સંશ્લેષિત રેસાઓ હોય છે જેને લીધે તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. તો સંશ્લેષિત રેસાઓ વધુ ટકાઉ છે, જલ્દી તૂટતા નથી અને પરવડે એટલે કે આપણને લોકોને સરળતાથી મળી જાય તથા સસ્તા ભાવે આપણે એને લઈ શકીએ છીએ, ખરીદી કરી શકીએ છીએ. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ 3.6 કરી ચૂક્યા છો. તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેસાનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસા કરતાં જુદી પડે છે. દહન કરીએ એટલે એને બાળીએ છીએ તો કુદરતી રેસા કરતાં શું થાય છે? તે અલગ પડે છે. હવે તમે નોંધ્યું છે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. સંશ્લેષિત રેસાઓને ગરમ કરીએ તો શું થશે? પીગળી જશે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓના એક ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો તે ખૂબ જ નુકસાનકારક છે. કપાસ, રૂ, ઊન જે છે એને આપણે જરાક આગનો તણખનો બી પડી જાય તો કેવું ફટ દઈને સળગી જાય છે. તો એ આપણા માટે વધુ નુકસાનકારક છે. તો કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારા શરીર સાથે તે ચોંટી જાય છે. એ આપણા શરીર સાથે શું થશે? ચોંટી જશે. જેવી રીતે કે રેનકોટ છે, તો રેનકોટ બી એમાંથી જ બનાવવામાં આવે છે. રેનકોટને જરાક તમે લાઇટર કે માચિસ વડે બાળશો તો શું થશે? ઓગળી જશે અને તમારા હાથ પગ સાથે ચોંટી જાય છે. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. સિન્થેટિક કપડાં પહેરવા ના જોઈએ. બરાબર. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. શું કહેવાય છે એને? પેટ્રોકેમિકલ્સ. તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવતા હોય છે. આગળ સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો. તેના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. હવે માની લો કે વરસાદ આવી રહ્યો છે. તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? વરસાદ પડે તો આપણે કેવી છત્રીનો ઉપયોગ કરીશું? તો સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તેઓ ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. પછી આગળ આપણે હવે નીચેની પ્રવૃત્તિ કરીને જાણીશું. તો એના ગુણધર્મો કેવા હોવા જોઈએ? સંશ્લેષિત રેસાઓ આપણે વરસાદ પડે ત્યારે કેવા પ્રકારનું પહેરીએ છીએ? પોલિમર પ્રકારનું પહેરીએ છીએ. કે છત્રી હોય તો છત્રી ભીની થાય પણ ઝડપથી સુકાઈ જાય. એ જ પ્રમાણે આપણે જે રેનકોટ પહેરીએ છીએ તો રેનકોટ પણ શું થાય છે કે પલરે ખરો પરંતુ ઝડપથી તે સુકાઈ જાય છે. એટલા માટે જ સંશ્લેષિત રેસાઓથી બનેલા કપડાનો આપણે ઉપયોગ કરીએ છીએ. સંશ્લેષિત રેસાઓ એટલે શું? કે માનવ દ્વારા બનાવવામાં આવેલા રેસાઓ. તો રેનકોટ કોના દ્વારા બનાવવામાં આવે છે? માનવ દ્વારા જ બનાવવામાં આવે છે. બરાબર. તો સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ આપણે આ પ્રમાણે કરી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે હમણાં સંશ્લેષિત રેસાઓના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે આગળ આપણે એની પ્રવૃત્તિ વિશે આગળ આપણે અભ્યાસ કરીશું.
દરેક વિદ્યાર્થીઓએ આ પાઠના પ્રશ્નો પણ લખવાના રહેશે.